મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। આજે કમિશનરે મહાનગરપાલિકામાં અત્યારે જે કામો થઈ રહ્યા છે ભવિષ્યમાં જે થવાના એ બંને કામો તો દરેક જગ્યાએ થતા હોય, પણ મને એક વસ્તુનો આનંદ થયો કે એમણે એવું કીધું કે અમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપીશું। અને જો ક્વોલિટી ઉપર ધ્યાન આપીને કામ કરશે તો નડિયાદ મહાનગરપાલિકાને એક પણ વિકાસના કામમાં અમે ના નહીં પાડીએ, જેટલા પૈસા જોઈશે એટલા। ખૂબ જૂનો પ્રશ્ન આજે ઉકેલાઈ ગયો છે। 900 મકાનો નવા બનવા જઈ રહ્યા છે, એટલે જે કામ પૂરું થયું છે એટલે કેટલો ટાઈમ આપ્યો છે? 2 વર્ષ। 2 વર્ષમાં પૂરા થઈ જશે અને એ લોકો ફરીથી પાછા એમના ઘરમાં રહેશે। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા હિન્દુલાલ યાજ્ઞિક અને મુખ સેવક પૂજ્ય રવિશંકર મહારાજની આ જન્મ અને કર્મભૂમિમાં તેમની સ્મરણ વંદના કરું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવી રહ્યા છીએ। આ 150મી જન્મ જયંતિ વર્ષમાં સરદાર સાહેબની આ જન્મભૂમિને ₹243 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની મને તક મળી છે, એ મારું સૌભાગ્ય છે। આજે શિવ ઉપાસના આરાધનાના પવિત્ર શ્રાવણ મહિનાની પણ આજથી શરૂઆત થઈ છે। શિવ સાથે જીવને જોડીને પોતાના અને સૃષ્ટિના કલ્યાણના મહિમાનો આ મહિનો તહેવારનો ઉત્સવ એટલે આ શ્રાવણ મહિનો। આ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાક્ષર ભૂમિ નડિયાદમાં વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના ગામડાના લોકોથી લઈને શહેરો મહાનગરો સુધીના સૌ વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા છે। આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ આ પાયાની સુવિધાઓ દરેક ગામો નગરોને મળે અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ રહી છે। વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડે હોય અને કેટલા સ્કેલનો થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે। શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી આ બધી સુવિધાઓને કારણે શહેરોમાં ધંધા, રોજગાર, ઉદ્યોગો વધતા શહેરીકરણનું પ્રમાણ પણ વધ્યું છે। મોદી સાહેબે વધતા શહેરીકરણને ચેલેન્જ નહીં પરંતુ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને શહેરી આયોજનથી અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડાર્યો। હું અને મારી ટીમ પણ વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને અનુસરતા આપણે એક સાથે નવી મહાનગરપાલિકાની રચના કરી છે। સરદાર જન્મભૂમિ નડિયાદ નગરપાલિકા પણ હવે મહાનગરપાલિકા તરીકે કાર્યરત થઈ છે। આજે એક જ દિવસમાં નડિયાદ મહાનગરપાલિકાને વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત એક સાથે 162 કરોડ રૂપિયાના કામો મળ્યા છે। નવી મહાનગરપાલિકામાં શહેરીજન સુખાકારીના કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામોમાં નાણાંની કોઈ કમી ના રહે તેવું સુંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સરકારે કર્યું છે। નડિયાદ મહાનગરપાલિકાની રચના આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થઈ, ત્યારથી અત્યાર સુધીમાં 6.5 મહિનામાં 261 કરોડ રૂપિયા જેટલી
શહેરી વિકાસના કામો માટે રાજ્ય સરકારે આપ્યા છે. નગરો અને ગામો બેના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો આપણો ધ્યેય છે. આજે નડિયાદ ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ રોડ રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય કેન્દ્રના અને પંચાયત શાળાના ઓરડા 80 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે.